જંબુસર તાલુકાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। જંબુસર તાલુકાના કલક ગામે આવેલી કૃષ્ણા સિરામિક કંપનીમાં એક કામદારનું ઘટના સ્થળે મોત થતાં ભારે ચકચાર મચી છે। મૃતક કામદારનું નામ ઘનશ્યામભાઈ મગનભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ કંપનીના ગોડાઉનમાં રાખેલા સિરામિક પાવડરની ભારે થેલીઓ અચાનક પડતા ઘનશ્યામભાઈને ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં તેમનું મોત નીપજ્યું હતું। પરિવારજનોએ મૃતદેહને હોસ્પિટલમાંથી સીધા કૃષ્ણા સિરામિક કંપની ખાતે લઈ આવી ભારે રોષ વ્યક્ત કર્યો હતો। ઘટનાની જાણ થતાં કંપની પર ટોળેટોળા એકઠા થયા હતા, જેના કારણે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે જંબુસર પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો। મૃતકના પરિવારજનોએ કંપની સામે યોગ્ય વળતર આપવાની માંગ સાથે કંપની ખાતે ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે। કામદારોની સલામતી અંગે પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।